છે। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગોખતર ગામડી ખાતેથી લીમ ગામડા સુધી 3 કિલોમીટરના રોડનું પેવર બ્લોક બનાવવાનું ધારાસભ્ય લવિંગજી સોલંકી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગોખતર ગામડી ગામ ખાતે આઝાદી પછી પ્રથમ રોડ બનતા ગામ લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો। રાધનપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ ચૂંટણી ટાઈમે ગામ લોકોને રોડ બનાવી આપવાનું વચન આપ્યું હતું તે આજે પૂર્ણ કર્યું હતું। 3.5 કિલોમીટરનો રોડ 1,88,00,000 રૂપિયાના ખર્ચે મંજૂર કરાવી આજ રોજ રોડની કામગીરી શરૂ કરવામાં આવી હતી। ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન ભરતભાઈ ચૌધરી, રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અંબારામ ઠાકોર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવીન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ધારાસભ્યના હસ્તે ગામ લોકો દ્વારા નવીન રોડ બનવાનું શરૂ થતાં ધારાસભ્યનું સન્માન અને સામૈયું કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। સમગ્ર ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આઝાદી પછી પ્રથમવાર રોડ બનતા ગામ લોકોમાં ખુશી જોવા મળી હતી। રિપોર્ટર વસંત કડિયા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, પાટણ। જે વર્ષો જૂની માંગ હતી ગામડીથી લીમગામડા રોડની, એ અવારનવાર ગામ લોકોએ રજૂઆત કરી। મેં પણ ગાંધીનગરમાં જઈને રજૂઆત કરી અને આપણા સંસદ સભ્ય પણ એમાં ખૂબ મોટો સિંહ ફાળો આપીને આ ગામડીથી લીમગામડા સુધીનો રોડનો ડામર કામ આજે એનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે। એ પહેલાં પણ એનો મેટલ કામ ને નાળાનું કામ બધું પૂર્ણ થઈ ગયું હતું, પણ આજે એનો પેવર કામનું ખાતમુહૂર્ત અમે કરવા જઈ રહ્યા છીએ। એમાં ખૂબ જ આ ગામડીના લોકોને ખૂબ જ આનંદ ઉત્સવ સાથે આજે અહીંયા એ રથનું રોડનું ખાતમુહૂર્ત કર્યું છે, એટલે ખૂબ આનંદની વાત છે। વર્ષો જૂની જે માંગ હતી અને બિલકુલ આઝાદીના સમયથી આ ગોખાતર ગામડીને રોડ નહોતો મળ્યો, એ સપનું જે હતું ગામડીનો રોડ પૂરું કરવાનું આજે પૂરું થયું છે। બોલો ભારત માતા કી જય। ગોખાતર ગામડીનો રસ્તો આજ ખાસ મુહૂર્ત થવા જઈ રહ્યો હોય ત્યારે અમને વચન આપ્યું હતું, વચન આજે અમારા ધારાસભ્યએ પૂરો કર્યો। ખૂબ ખૂબ આજથી અમે ગામ વિશે બધા આભાર માનીએ છીએ। શું નામ તમારું? અમારું નામ અમૃત લવે ઠાકોર। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।